રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે। શિક્ષણ પાછળ બજેટ પણ ફાળવાય છે, પરંતુ ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે। આ દ્રશ્યો ડેડકડી પ્રાથમિક શાળાના છે। શાળામાં પૂરતા વર્ગખંડો નથી, જેથી વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ઋતુ ભલે ગમે તે હોય બહાર બેસીને જ અભ્યાસ કરે છે। શાળાના આચાર્યએ નવા ઓરડા માટે અનેક રજૂઆત કરી। એસએમસીના કમિટીના અધ્યક્ષે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। હજી સુધી બાળકોને નવા વર્ગખંડ નથી મળ્યા। ડેડકડી ગામની પ્રાથમિક શાળામાં એક આચાર્યની જ ઓફિસ બચી છે, જેમાં પણ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે, પણ વર્ગખંડની અંદર 15 થી 20 બાળકો બેસી શકે એવી જ વ્યવસ્થા છે, જેના કારણે બહારમાં ખુલ્લામાં બેસીને અને તાજેતરમાં પતરાનો એક હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં બેન્ચ મૂકીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ બાબતે આચાર્યએ પણ શિક્ષણ વિભાગ સામે રજૂઆત કરી છે, છતાં હજી સુધી કોઈ કામગીરી નથી થઈ। અત્યારે હાલની પરિસ્થિતિમાં એક જ ઓરડો છે। 4 ઓરડા 5/5/24ના રોજ તોડી પાડવાની મંજૂરી મળી હતી। એ ઓરડા તોડી પાડવામાં આવ્યા છે। અમે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે 5 થી 6 વાર, પણ હજુ કોઈ અમને આશ્વાસન જ મળ્યું છે। હજુ કાંઈ હમણાં જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર સાહેબને વાત કરતા એમને જણાવેલ છે કે તમારું ટેન્ડર ઉપડી ગયેલ છે અને ગાંધીનગરથી ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આવી જશે, એવી ટેલિફોનિક વાત થયેલ છે। અત્યારે બાળકોને ક્યાં બેઠા? અત્યારે બાળકોને વૃક્ષના ઝાડ નીચે બેસાડવામાં આવે છે, છાંયડામાં, અને બીજા હમણાં શેડ બને છે ત્યાં બેસાડીએ છીએ અને એક રૂમમાં બેસાડીએ છીએ।